રાજકોટ શહેરના લોકપ્રિય સ્થળ રેસકોર્સ સંકુલમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી આવેલી છે, જેમાં આ ચિત્ર પ્રદર્શની રાઇઝિંગ રાજકોટ યોજાયેલ છે, જેનું ઉદ્ઘાટન છે તારીખ 22 નવેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને આ પ્રદર્શન 1 મહિના સુધી એટલે કે 21 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. પ્રદર્શનનો સમય સવારે 10 થી રાત્રિના 10 કલાકનો છે. આ પ્રદર્શનીમાં જુદી જુદી કુલ 6 ગેલેરીઓ છે અને રાજકોટ શહેરના 70-80 વર્ષ સુધી પહેલાંના જૂના ફોટોગ્રાફ્સ એકત્રિત કર્યા, એના વિશેની માહિતી એકત્રિત કરી. રાજકોટ શહેરના એ વખતના પાણીના સોર્સ કેવા હતા, રસ્તા કેવા હતા, ઇવન ત્રિકોણબાગ ચોક છે ત્યાં રેલવે સ્ટેશન પણ હતું અને ત્યાં ટ્રેન પણ દોડતી એક દ્રશ્યમાં દેખાય છે. રાજવી પરિવારે પણ અમને સારો સહયોગ આપ્યો છે. એમના તરફથી અમને એક પ્રદર્શનમાં મૂકવા માટે હરણની બગી મળી છે. અગાઉ જે રીતે આપણે અત્યારે ઘોડા સાથેની બગી જે જોવા મળતી હોય છે, એમ રાજાશાહીના વખતમાં કાળિયારનો અને હરણનો પણ બગીમાં જોડવામાં ઉપયોગ કરતા હતા. એ બગી પણ અત્યારે પ્રદર્શન માટે આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં એ વખતે રાજકોટ શહેરના જે નકશાઓ છે, એ વખતના મોડલ્સ છે, એ પણ અહીં રાખવામાં આવ્યા છે. આ ગેલેરી ઝોન 1ની વાત થઈ. હવે બીજી ગેલેરીની તમને વાત કરું. બીજી ગેલેરીમાં રાજકોટ શહેર જેના માટે વખણાય છે એવા મિનિએચર મોડલ છે, લેથ મશીન છે, ડ્રિલિંગ મશીન છે, એ બધા રિયલી વર્કિંગ મોડલ છે. રાજકોટ શહેરમાં એવી કોઈ પણ કાર નથી કે જેનો પાર્ટ્સ રાજકોટ શહેરમાંથી બનતો ન હોય. જુદા વિશ્વના જુદા દેશોમાં પાર્ટ્સ બધા એક્સપોર્ટ પણ થાય છે. એ જ રીતે પટોળા છે, બાંધણી છે, તેમજ જુદી કલાત્મક આઇટમો છે, કટલેરીની આઇટમો છે, એના માટે રાજકોટ પ્રખ્યાત છે. એનો ડિસ્પ્લે આપવામાં આવેલો છે. આ જ ઝોનમાં રાજકોટ શહેરની ધરોહર એવો જામ ટાવર છે. અગાઉના સમયમાં લોકો પાસે ઘડિયાળ ખરીદવાના પણ પૈસા નહોતા, ત્યારે રાજા તરફથી શહેરના જુદા વિસ્તારોમાં શહેરની બહાર જવાનો જે રસ્તો હોય અને જે ગામ તરફ જતો હોય તે ગામનું નામ આપી અને ટાવરનું નામકરણ કરવામાં આવતું. જેમ કે જામનગર તરફ જતો રોડ એ જામ ટાવર રોડ, બેડી ગામ તરફ જતો રોડ એટલે બેડી નાકા ટાવર, એવી જ રીતે રૈયા ગામ તરફ જતો રોડ છે ત્યાં ટાવર હોય તેને રૈયા નાકા ટાવર તરીકે, કોઠારિયા નાકા ટાવર, એ રીતે જુદા ટાવર. અને ટાવરમાં પણ દર કલાકે ડંકા વાગતા, જેને હિસાબે લોકો પોતાનો ધંધા રોજગાર, નોકરી કે શાળા કોલેજે જવાનો સમય નક્કી કરતા. ઝોન 2માં એક આપણે ગાડું પણ રાખેલું છે, જે અગાઉ વાહન વ્યવહારના અને ખેતી કામના મુખ્ય સાધન તરીકે વપરાતું હતું. ત્યારબાદ ઝોન 2માં જ છે રાજકોટ શહેરના જ જુદા ખ્યાતનામ, જેમ કે રમેશ પારેખ છે, અમૃત ઘાયલ છે, દિવાળીબેન ભીલ છે, એવા ગાયકો, લોક સાહિત્યકારો અને કલાકારોનો પણ એમાં વિગતો આવરી લીધી છે. ક્રિકેટર્સની પણ એમાં વિગતો આવરી લીધેલી છે. રાજકોટ શહેરમાં વખણાય છે તે ફાફડા, ગાંઠિયા, જલેબી અને રાજકોટનું જે કાઠિયાવાડી થાળ છે એ પણ ખૂબ પ્રખ્યાત છે. એની વિગતો પણ તેમાં આવરી લીધેલી છે. ત્યારબાદ ઝોન 3માં 2005થી 2025 સુધી એટલે છેલ્લા 20 વર્ષમાં શહેરની જે વિકાસ યાત્રા થઈ એની વિગતો આપેલી છે. એમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની પ્રથમ ચૂંટણીની જે વિજેતા થયા એ વખતની વિગતો છે. ત્યારબાદ રાજકોટ શહેરને અને સૌરાષ્ટ્રને સૌની યોજના મારફતે નર્મદા નીરનું પાણી આપી અને આ સુખાભઠ્ઠ પ્રદેશને પાણીથી લીલોછમ કરી દીધો, ખેતરો લીલાછમ કરી દીધા છે. લોકોને જે પાણીની પેલી તંગી અનુભવવી પડતી એ હવે કાયમને માટે ભૂતકાળ બની ગયો છે. તો ઝોન 3માં આ બધી વિગતો છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોટોગ્રાફ પણ કોઈ પણ મુલાકાતી લઈ શકે છે અને પોતાના મોબાઈલમાં પણ તે ડાઉનલોડ કરી શકે છે. ત્યાં એક ફ્લિપ બુક પણ રાખવામાં આવેલી છે, જેમાં ડિજિટલ સ્વરૂપમાં નરેન્દ્ર મોદીના રાજકોટ શહેર સાથેના સંસ્મરણો અને તેની વિગતો પણ પ્રાપ્ય છે. ત્યારબાદ ફર્સ્ટ ફ્લોર ઉપર ઝોન 4, તેમાં રાજકોટ શહેરનો જે વિકાસ થયો છે એમાં મોટા જે પ્રોજેક્ટ છે, ખૂબ જ મોટી કેપેસિટીનો ડ્રેનેજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. કટારિયા રોડ પાસેનો જે બ્રિજ હાલમાં નિર્માણ થઈ રહ્યો છે, તેમજ કેકેવી ચોક ઉપર ડબલ ફ્લાયઓવર બ્રિજ છે, એના જુદા બધા મોડલો રાખેલા છે. લાઇટ હાઉસનું મોડલ પણ ત્યાં છે. અટલ સરોવરનું મોડલ છે, જેનાથી વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ જાણકારી મળી રહી છે. ત્યાં જ તે નરેન્દ્ર મોદી સાહેબ સાથેના રાજકોટ સાથેના જૂના સંસ્મરણોની વિગતો પણ ટીવી પર ઉપલબ્ધ છે. ત્યારબાદ ઝોન 5માં રાજકોટ શહેરની પાણી માટેની ગઈકાલ, આજ એટલે કે વર્તમાન અને ભવિષ્ય એની વિગતો આપેલી છે. કે અગાઉ પાણીની ટ્રેન પણ દોડાવવામાં આવતી હતી. 1986-87માં રાજકોટ શહેરમાં દેશની સૌપ્રથમ પાણીની ટ્રેન દોડાવવામાં આવી હતી અને લોકોનું પાણીનું સંકટ તત્કાલીન મેયરશ્રીએ દૂર કરેલ હતું. એ જ રીતે
જે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે એમાં રાજકોટ શહેર પહેલાં ડીઝલ એન્જિન માટે જ વખણાતું હતું અને ડીઝલ એન્જિન કે તેના આનુષંગિક પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. હવે રાજકોટે હરણફાળ ભરી છે. એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ઔદ્યોગિક નીતિમાં ઘણી છૂટછાટ આવી છે. તેનો લાભ રાજકોટ શહેર અને આસપાસના ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં મળ્યો છે. રાજકોટ શહેર હવે સ્પેસ શટલ, ત્રણેય નૌસેના, ભૂમિસેના અને વાયુસેના એમ સેનાદળની ત્રણેય પાંખ માટેના જે લશ્કરી સાધનો છે એના પાર્ટ્સ પણ બનાવે છે. પણ ગોપનીયતાને કારણે એ અત્યારે પ્રદર્શનમાં આપણે રાખેલ નથી. દેશની અને વિદેશની કોઈ પણ એવી કાર કે એવો દેશ નથી કે જ્યાં કાર માટેના પાર્ટ છે રાજકોટ શહેરમાંથી બની અને એક્સપોર્ટ ન થતા હોય. આ જ ઝોનમાં એક સાયકલ પણ રાખેલી છે. જીમની સાયકલમાં તમે જે રીતે પેડલ મારશો એ રીતે જે સૂકી ભટ જમીન છે એમાં પાણી ભરાતું જશે અને છેલ્લે તે ડેમમાં પાણી ભરાશે અને ડેમ ઓવરફ્લો થશે. એટલે વિદ્યાર્થીઓને અને મુલાકાતીઓને જ્ઞાન સાથે ગમત મળે. ત્યારબાદ ઝોન 6 છે એમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષને અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ડિક્લેર કરેલું છે 2025ને. તો અર્બન ડેવલપમેન્ટ યરમાં પાયાના જે સ્તંભ હોય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, રસ્તા છે, પછી હરિયાળી એટલે કે આપણે ગ્રીન રિવોલ્યુશન, તો એ બધાની એમાં વિગતો આપેલી છે. અને ત્યાં એક કોફી ટેબલ બુક પણ રાખવામાં આવેલી છે. રાજકોટ શહેરના સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના મેયરના નામ, ફોટોગ્રાફ અને એમનો કાર્યકાળની વિગતો પણ આ પ્રદર્શનીમાં રાખવામાં આવેલી છે. છેલ્લે રાજકોટ શહેરનો QR કોડ મૂકેલો છે. એમાં મુલાકાતી છે પોતાનો કોર્પોરેશનની સેવાઓ બાબતેનો પ્રતિભાવ પણ આપી શકે છે. અને સાવ છેલ્લે ગેલેરીમાંથી બહાર નીકળીએ ત્યારે ગ્રાઉન્ડમાં બાળકોને ખૂબ જ આકર્ષણ રહે એના માટે પ્રદ્યુમન પાર્ક ઝૂમાંથી પ્રાણીઓના મોડલ પણ મૂકેલા છે. એમાં સિંહ પરિવાર છે, હરણ, વરુ અને કાચબો એવા જુદા જુદા વર્કિંગ મોડલ અહીંયા આગળ રાખવામાં આવેલા છે. એકંદરે રાજકોટ શહેરના તેમજ આસપાસના સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, આબાલ વૃદ્ધો સહિત તમામ માટે આ પ્રદર્શન ખૂબ જ જોવા અને માણવા લાયક છે. બહાર એક છકડો પણ રાખેલો છે સેલ્ફી પોઈન્ટ સાથે. વડાપ્રધાનશ્રી સાથે પણ આપણે સેલ્ફી લઈ શકીએ છીએ. એવા પણ આપણે 2-3 પ્રોવિઝન અહીંયા રાખેલા છે.